તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો, એટલે મનની મનમાં ન રહી જાય. હવે દેવાય ખવડભાઈ કહી દે તમારા જેટલા હગા વાલા હોય ને લેતા આવો, તો પછી આપણે આપના હગા વાલા લઈને પોગી હતા વ્રજ એથીસ ગોલાની અંદર. કેમ ખબર છે બરોબર, હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, તો હવે ગરમીમાં ઠંડક માટે માણો આપણા ગોલાની મજા એવી ટેગલાઈન આપતા મિતભાઈ છે ને, એ કંઈક આપણે નહીં કંઈક એકવાર આવી જાય ને લી માણા ક્યાંય બીજે જાય જ નહીં, ને આપણે ગમે એટલા ગોલા ખાઈ જાય ને તો શરદી ન થાય. એ કંઈક હાલો તમને સ્પેશિયલ મારો વ્રજ એસ્ટીસ ગોલો બનાવી દો. મેં કીધું વાંધો નહીં, મેં બી ચાખીને જ જાઉં હે કે, તો પછી એને તો ભાઈ ગોલો બનેવો એક નંબર 100% ખાંડની ચાળણી માંથી બનેલો ગોલો. પહેલી વાર ખાધો, બે તો આઈસ્ક્રીમ નાખ્યા અને ડ્રાયફ્રૂટ અને માવો મલાઈથી ભરપૂર એવો પ્રમાણમાં ગોલો બનાવ્યો. આવી ચાળણી વાળો મારો ભાઈ ગોલો તમે પહેલી વાર ખાધો, મારો પહેલી વાર. ચટણી વાળો બનાવે ને ગોલો તો તે અમારા મીઠભાઈ મૂંઝાવાનું નહીં થતું. મને કે આજે જલસા પડાઈ દઉં ને તો જ બોલે, બાકી નહીં બોલવાનું. તો બનાવો ભાઈ, એને બનાવો ગોલો. જો તો ખરા પાણકાથી લબાલબ. મેં કીધું પાણકા કા નહીં ખા, એટલે મારો ભાઈ આ તો ચોકલેટી પાણકા છે, એકવાર ખાવ ને એટલે મજા જ આવી જાય. પાછા કે તમારા મનપસંદ સ્વાદની નવી ઊંચાઈ પર લઈ જાવ રોજ આઈસ્ટીસની સાથે. મેં કીધું હા લાયા બાપુ, તમે કંઈક નવું લાયા. એમાં જો પાછા 2 થાંભલા જેવો માથે રાખીને ટોપરાનો ઢગલો કરીને છતરી નાખી. મને કે આ ખાવ લ્યો, કેમ મજા આવે જ ને.